જામકંડોરણા તાલુકા દુધીબદર ગામ પાસે આવેલ ફોફર ડેમમાં આવેલ નવા નિર્માણના વધામણા કરતા ધારાસભ્ય જયેશ રાદડિયા. જામકંડોરણા તાલુકાના દુધીબદર ગામ પાસે આવેલ ફોફર ડેમ જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂત નેતા જયેશ રાદડિયા દ્વારા નવા નિર્ણય વધામણા કરવામાં આવ્યા. જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરની જીવાદોરી સમાન ફોફર ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ. ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તેમજ રાજકીય આગેવાનો દ્વારા શ્રીફળ વધારી પુષ્પાંજલિ કરી નવા નિર્માણ કરાયા. રિપોર્ટર ફુરેજ જુણેજા, ધોરાજી. એમજી અપ્પાનાથી સેક્શન ઓફિસર પોપડ સિંચાઈ યોજના. તારીખ 19/7ના રોજ ઉપરવાસમાં સારી માત્રામાં ભારે વરસાદ થતાં ઓવરફ્લો થઈ ગયેલ છે. હાલનું સપાટી જે પોપડ ડેમની છે 25-50 ફીટ છે અને આરએલની વાત કરીએ તો 71.75 છે. અત્યારની સ્થિતિએ 80 ફીટ એટલે કે 2280 ક્યુસેક આવક છે એ સામૂહિકની જાવક છે. આ સિંચાઈ યોજનાથી જામકંડોરણા ગ્રામ્યના 52 ગામ તથા જામકંડોરણા શહેર, ધોરાજી શહેર માટે પીવાનું પૂરું પાડતો આ એકમાત્ર સ્ત્રોત છે. તથા સિંચાઈની વાત કરીએ તો ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાના કુલ 5 ગામ ટોટલ 10 ગામને સિંચાઈનો લાભ આપે છે કેનાલ દ્વારા. તેમજ ટીપીસી વિસ્તારના ટોટલ 9 ગામોને આપણે સિંચાઈનો લાભ આપીએ છીએ.